આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. તમારી સરનામ કઈ? મારું મારું તો છે પણ આમ અટક મારું જ છે મારી. મારું હા. હું આયર સૌદ ના, અમે તો બોધિસ્ટ છીએ. અને તમારું આયરમાં મારું આવે. હોય છે ને? હા હોય છે. હા. તો રસોઈ બસોઈ કોણ બનાવે? રસોઈમાં કેશવ છે બા બાપુ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. મારું સાહેબ બોલો. હા, બોલું છું. ખાલી મેં 2 ફોન તો કર્યા હતા. હા, કર્યા છે. વિડીયો એક મૂકવાનો હતો. હું વિડીયો એક મૂકવાનો હતો. કોનો વિડીયો મળવો છે? હા, જીવન સાથે લગ્ન. મેલી દે, એમાં હું છું. બરાબર ને? હા. ચાલુ રાખો. હા. બોલો, નામ બોલો. કોનું? જીવાભાઈ. જીવાભાઈ. પછી જીવાભાઈ નારાયણભાઈ પીઠિયા. નારાયણભાઈ હમ. પીઠિયા. રહેવાનું ક્યાં? કેશોદ. કેશોદ. કામ ધંધો શું કરો છો? કામમાં સાહેબ ખેતી. ખેતી કેટલા વીઘા છે? જમીન મારા ભાગમાં 5 વીઘા છે. કેશોદ મકાન છે. હા, કેશોદ મકાન છે. મકાન ઘરના છે એમ ને? ઘરના મકાન કેશોદ. હા. કેટલી આવક કેટલી થતી છે? આવકમાં વરાળની માનો ને કે 2-2.5 લાખ રૂપિયા થઈ જાય. 2 લાખની આવક છે એમ ને? હા, પછી સારું વરસ હોય તો વધારે થઈ જાય. ઉંમર કેટલી છે? હા, ઉંમર 45 વર્ષ. 45 વર્ષ. અગાઉ લગ્ન થયા હતા? નહીં, આમ મેરેજ કરેલા હતા પણ આમ બોલ્યા હતા કોર્ટ. મેરેજ તો મેરેજ જ ગણાય ને. તો એમાં બહુ જામે એમ નહોતું, પછી એ પાત્ર નકામું નીકળ્યું. કેમ જામે એમ નતું? એ ફરજિયાત થોડુંક વધારે હતું. કેવું હતું? ફરવાનો શોખ વધારે હતો એને ટૂંકમાં. અચ્છા, હરવા ફરવા જોતું હતું એને? બહુ. એટલે કેવું ફરતી હતી? એ હાલતા જાવું જ હોય ગમે ત્યાં. ક્યાં જાય પણ? કોઈ મળે આપણે ગમે ત્યાં, ગમે એને હગાવાલામાં વહી જાય. હે? હા. એમાં શું હતો? ફરક તો ભલે ફરતી, બીજા કાંઈ ધંધા નહોતી કરતી ને? એમાં સાહેબ પછી હાવ તો શોખ જ ન કરાય ને કોઈ. આપણે છૂટું કરી દીધું. ભલે પણ છૂટું કરવાનું કારણ તો એવું જ હોય ને, કાંઈ ફરતી હોય એટલે કાંઈક છૂટું ન થઈ જાય ને. વસ્તુ શું છે કે આપણે એક નિર્ણય આપણે નથી પડે એમ. હે? પછી એને આપણે કોઈ ખોટો ઓલું ન કરે એમ. કેટલો ટાઈમ તો બની રહે? એ અમારે રહ્યું હતું એમાં 17-18 મહિના. 18 વર્ષ કે મહિના? મહિના. ત્યાં બાળ બચ્ચું કાંઈ થયું કે પછી એમને ભાવ કોરે કાઢ? ના, છૂટે. કોરે કાઢ રહ્યા એમ ને? હા. કાંઈ થવા ન દીધું? ના, એમાં પછી માની ઈચ્છા થોડીક ઓછી હતી. એવું હતું? જામે નહીં ગમે એ પાત્રમાં આપણે તો પછી તો સાહેબ હું આગળ વધું. એટલે ક્યાંથી લઈ આવ્યા હતા?
એ હતી આમ મધુપુરની માધુપુરની. કેળા કયા સમાજમાંથી? કોળી હા, કોળીમાં ઓરી. તમે કયા ગામમાંથી? આયર. હા યાર, તો તે ક્યારે કર્યું હતું? કેટલો સમય થયો એને? એના 7 વર્ષ થઈ ગયા. કેટલા? 7-8 વર્ષ. તો ત્યાર પછી ક્યાં બચ્યા સુધી? હાલો. હા, સાત આઠ કેમ રહ્યા છે પછી? તો પાછું આમાં શું છે કે અમારામાં થોડુંક સાકલાઈ વધી ગઈ નાચમાં. એવું છે? હા, પછી બીજામાં કઈ કોન્ટેક્ટ હતા નહીં. હા, સાકલા એટલે કઈ ટાઈપ? હાલો. હા, સાકલા એટલે હું કઈ રીતનું સાકલા? સાકલાઈમાં શું છે હવે આ બધું જોઈએ સારું ને નોકરી ને એવું બધું જોઈએ, ખેતીમાં બહુ કોઈ રસ ધરાવતો નથી. હે, અસતના હિસાબે એમ. હા. તમારી સરનામ કઈ? મારું મારું તો છે પણ આમ અટક મારું જ છે મારી. મારું હા. હમ. આયર સૌદ ના, અમે તો બોધિસ્ટ. અને તમારું આયરમાં મારું આવે. હોય છે ને? હા હોય છે. હા. તો રસોઈ બસોઈ કોણ બનાવે? રસોઈમાં કેશવ છે, બાપુજી છે. હે, એની હારે જો છો? ના, હું અટાણે ઉપલેટા છું. જમીન રાખું હાંખે. હે, ઉદલમાં જમીન રાખું ત્યાં છું. બરાબર. અટાણે હું આથી રસોઈ બનાવી લઉં. હા, તે એમ ભાવ બધું? હા, ફાવ્યો. બહારના મૂજ આપણે કંઈક પેટ ભરીને ખાઈ ગઈ નહીં. બરાબર. અને હાથનું બનાવેલ આપણે સંતોષ તો ખોરો. સમજાયું. નવે ઇન્ટરેસ્ટ ઓછા આવે. બરાબર. બહાર હોટલમાં જમીએ એટલે સાહેબ 200 રૂપિયા આપણે વ્યાજ જવાના. હા, એટલું તો જાય. સાચી વાત. હા, ને પછી પાછું સંતોષ ને જમવામાં આપણે જેવો તો સંતોષ ન થાય. મજા ના આવે. સાચી વાત. પછી ગાયું બે છે, ખાવામાં દૂધમાં મજા. હે, બે ગાયોને હાસવીને ખાઈ પી જલસા. સારું. ભલે કાંઈ વાંધો નહીં, વિડીયો મળજો. હા, અને કોઈ દીકરી વાળો પાત્ર હોય ત્યાં હાલે હો. કેવું? દીકરી ભેરી હોય ને? દીકરી હોય તો હાલે, દીકરો હોય તો ન હાલે. બરાબર ને? દીકરો નાનો હોય તો હાલે. પછી આ તો દીકરી હોય ને તો વધારે સારું, કારણ કે દીકરીને આપણે એમ એ પ્રમાણે આપણે થોડી બદલો મળે એમ. કયા સમાજમાં આમ હાલે કે ગમે એ સમાજ હાલે? સમાજ તો ગમે એ હાલે, આપણે ભાણે ભરતામાં. ભાણે ભરતા એટલે એ શું? હાવ નહીં શોખો નહીં, બાકી તો બધો સમાજ હાલે. આમ હાઈટમાં નીચું હોય એવું નહીં? એમ નહીં, સમાજ નીચો આપણે કીને કહેવાય? ઓ, કયો નીચો ઊંચો કોઈ હોય જ નહીં. સમાજ તો સમાજ જ હોય ને. સમાજ તો સમાજ. એ કોને બનાવ્યો નીચો ઊંચો વળી? એ આપણે આપણે બનાવ્યો. કોઈ બનાવ્યો? હા. બીજે ક્યાં સમાજ છે ઊંચો નીચો? નહીં. આ તો બધે ઠોકી બેહાડેલું છે બધું. ભાણે ભરતા ભાણું ક્યાંથી આવાલો ઈ કયો? હોટલમાં ખાવા જાવ ત્યાં પૂછો તમે ભાણા ભરતા એ ખાધું છે? નહીં, એમાં હાચા. કોઈ પૂછ્યું ચા પાણી પીવું તો પૂછો છો? ભાણા ભરતા. બીજું તમારા ઘરે અનાજ આવે એ કોના ખેતરમાંથી એવું છે પૂછ્યું કોઈ દી? શાકભાજી ક્યાંથી એવું કોઈ પૂછ્યું? તેલ, મરચું, ખાંડ બધું કરિયાણું બજારમાંથી મળે છે આપણે. બરાબર? બધું તમે તમારા ખેતરમાંથી જ પકવતા હોય ને તો તમે કહી શકો ભાઈ આ ભાણા ભરતું નથી એમ. અને એમ જો જોવા જઈએ ને તો હવાય આપણે ન લઈ શકીએ ને. નહીં. હવા થઈ તો એ તો ભલે કઈ દલિત હોય દેવી પૂછો કોઈ એ હવા લે છે તમે હવા લ્યો છો. એ હવા પાછી કાઢે એ હવા તમારે પેટમાં જાય પછી તો પાછી દિશા ખરાબ થાય કે ન થાય? ના. તો હવા લેવાની ખરેખર બંધ કરી દેવી જોઈએ. બંધ કરવી જોઈએ. તો ન એવું થાય. આ બધા માંદર વખત અમુક સમાજ છે ને આ દેશને બરબાદ કરી નાખ્યો છે. ઊંચી નીચના ભેદભાવ કરી. હા, એ તો છે. ભલે કાંઈ વાત છે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો